ચાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તમે બધા મજામાં જ હશો ને અમે પણ મજામાં જ છીએ. તો આપણે 11નો આજે એક મસ્ત આઈટમ લઈને આવ્યા, ફટાફટ તાત્કાલિક ખવાઈ જાય એવી. અને 11ના સર્વ મિત્રોને જય શ્રી કૃષ્ણ. તો શું બનાવવાનું છે મિત્રો આજે આપણે? તો ફરાળમાં શક્કરિયા કરે ને, શક્કરિયા એનું આપણે પેલા છાલ બધી આ રીતે આપણે ઉતારી લેવાની ને મસ્ત રીતે એકદમ વ્હાઈટ થઈ જાય. ના વ્હાઈટ પડતા આવે ને એ શક્કરિયા લેવાના, પીળા જેવા આવે ને એ નહીં લેવાના. એક તો આનો લુક ફાઇન, પ્લસ આની અંદર રેસા ના હોય. પીળા શક્કરિયા હોય ને એમાં રેસા આવે, એટલે રેસાવાળું આપણે લેવાનું નહીં. જેટલું વ્હાઈટ હશે પછી ભલે ગમે એટલું જાડું હોય, રેસા નહીં આવે અને મીઠું પણ મસ્ત લાગે. તો હવે શું કરવાનું, આપણે લઈ ચકરી, તમને આમાં જે ડિઝાઇન તમને ગમે નાની મોટી એ આપણી ચોઈસ છે. મીડિયમ લેવાની, હું મીડિયમ લઉં છું. પછી એને આપણે આ રીતે મસ્ત રીતે છીણી લેવાની મિત્રો. હાથમાં વાગે ને એનું ધ્યાન રાખવાનું છે. આવું છે, મસ્ત થશે. જુઓ તો હવે આપણે જોઈએ મિત્રો આગળ શું બનાવવાનું છે. આખો વિડીયો જોજો. ઓકે મિત્રો, આપણે જો આ છીણ ગ્લાસ 2 શક્કરિયા આપણે લીધા હતા, મેં બતાવ્યા હતા ને એવડા 2 શક્કરિયા. અને આ ત્યાં સુધી ધોવાનું કે એકદમ વ્હાઈટ રહે ને ત્યાં સુધી પાણી એનું, નહીંતર પછી આ બ્લેક થઈ જાય. એટલે એનો જે કસ હોય ને બધો જ નીકળી ગયો, એટલે આવું વ્હાઈટ રહે. અને આમે મસ્ત આને આપણે બ્રાઉન કલરનું આપણે મસ્ત કરીને જો આપણે તરી લેવાનું. અને એકદમ નિતારી પછી આ કોટનના કપડામાં આપણે આમ કરીને લૂછી નાખ્યું છે, બરાબર. એટલે આ બધું જ હવે આપણે એકદમ મસ્ત કોરું થઈ ગયું, બિલકુલ પાણી નહીં. જો લવાને મસ્ત રીતે તરી અને આપણે શું બનાવીએ છીએ ને મિત્રો જોજો. તો તરવાનું છે છૂટું નો, એને આવી રીતે આપણે નાખવાનું જારામાં, આ રીતે તરવાનું છે. એટલું મસ્ત બ્રાઉન કલરનું થઈ જશે. આ તમે જુઓ, આ છીણની અંદર કશું ખારો બારો કાંઈ નહીં નાખવાનું, નેચરલ કે નથી તમારે પલાળીને મૂકી રાખવાનું. ડાયરેક્ટ જારો તમારે પકડી રાખવાનો છે સરસ રીતે. જો ઉપર નીચે કરતો રહેવાનો જારો. અને ગેસ તમને એમ થાય કે બહુ છે તો વધારે ઓછો કરતો રહેવાનો. એક ધારું છીણ આમ નામ મૂકી રાખશો તો બ્લેક થઈ જશે. એટલે જો આ રીતે કરશો ને, હાઈ ક્લાસ એકદમ તાજું જે આપણે બરોડાનો ચેવડો નથી આવતો, લીલો ચેવડો, એનાથી પણ મસ્ત બની જશે શક્કરિયાનો ચેવડો મિત્રો. તો આમાં શું શું નાખવાનું, કેવી રીતે બનાવવાનું, ચાલો આપણે બતાવીએ. અને આ બધું જ મસ્ત રીતે આપણે આ છીણ તરી લઈએ. ઓકે મિત્રો, હવે આપણે આમાં નાખીશું થોડી સિંગ, એને પણ તરવાની છે હો મિત્રો. અને કાજુ, એને પણ આપણે તરી નાખશું. ઓકે, તો ચાલો આને તરીને તમને બતાવું બ્રાઉન કલરનું. ચાલો, જો આપણે મસ્ત રીતે બ્રાઉન કલરનું થઈ ગયું. તો ગેસ આપણે સ્લો કરવાનો. તો હવે નાખવાની છે આ 2 થઈ જાય ને એ પછી દ્રાક્ષ નાખવાની મિત્રો. એટલે એને બહુ આપણે રાખવી ના પડે, એટલે એ પણ સરસ રીતે થઈ જાય. જો એને એમને લીલી નાખી દઈએ તો આખું મજા નહીં આવે એમ. આ રીતે આપણે તરવાની, જો આવી દ્રાક્ષ આવી જોઈએ, બરાબર. એની સાથે ન નખાય. હવે બધું સરસ થઈ ગયું. પાછળ નાખવાની આપણે લીંબડી, એ તમને ઉડે નહીં મિત્રો, ખાસ જોવાનું. ઉપર નીચે કરતા રહેજો એટલે તમારી લીંબડી તમને ઉડે નહીં. ત્યારે તમારે ગેસ બંધ કરી દેવાનો, એટલે લીંબડી તો બંધ ગેસ વાપર થઈ જશે. ચાલો મિત્રો, આપણે બધો મસ્ત રીતે તરાઈ ગયું છે ફરાળી ચેવડો. આની અંદર આપણે મસાલો કરીશું. તો શું મસાલો કરવાનો ચાલો કરીએ. મિત્રો, આપણે જે બધું તરી લીધું ને એ તે ટીશ્યુ પેપરમાં રાખી દીધું, એટલે થોડું ઘણું જે તેલ રહ્યું ને બધું આ પેપરની અંદર આવી જાય. અને પછી એને આપણે કાઢી લેવાનું, એટલે એકદમ મસ્ત કોરો થઈ જાય. જો બિલકુલ તેલ નહીં રહે, થઈ ગયો મસ્ત રીતે. જો આ રીતે તૈયાર કરી લેવાનું. તો હવે આપણે આની અંદર મસાલો નાખવાનો છે મિત્રો. તો આપણે શું નાખીશું મસાલો, બધું આપણે ફરાળનું લગતું જ નાખવાનું છે, બરાબર. જે ફરાળમાં આવતું હોય એ નાખવાનું છે. તો આપણે જરીક વલિયારી નાખશું, બહુ મસ્ત લાગે. પછી આપણે થોડું કોપરાનું છીણ, એ બી બહુ ફાઇન લાગે. બહુ નહીં નાખવાનું, 1 જ ચમચી જેવું જ નાખવાનું છે. શેકેલું છે મિત્રો, શેકીને નાખજો, કાચું નહીં નાખવાનું. પછી આપણે જરીક નાખશું આમચૂર પાવડર,
આ રીતે આમચૂર પાવડર હશે. ખસખસ તો બહુ મસ્ત લાગે મિત્રો. ખસખસ નાખવાના છે અંદર અને થોડું નાખશું આપણે સિંધવ મીઠું, બહુ નહીં, થોડું જ. અને થોડી નાખશું આપણે દળેલી ખાંડ. કોઈ વઘાર કરવાનો નહીં મિત્રો આપણે, બરાબર. આ રીતે આપણે બનાવી લીધો ફરાળી ચેવડો, ડ્રાયફ્રૂટ શક્કરિયાનો ચેવડો. તો ચાલો મિત્રો સર્વ કરીએ. ઓકે મિત્રો, ઓલરેડી આપણો સરસ ચેવડો થઈ ગયો છે તૈયાર. ડ્રાયફ્રૂટ શક્કરિયાનો ચેવડો ઘરે બનાવશો ને તો તમે બહારનો ખાશો જ નહીં. એમ થાય કે ના આપણે ઘરે ને ફટાફટ બની જાય છે. તો ચાલો મિત્રો, તમારા બધા વતી ચાખું છું કેવો થયો છે. ઓકે, લાજવાબ, બહુ સુપર. તો ઘરે બનાવજો મિત્રો, ફટાફટ બની જાય છે. તો સર્વ મિત્રની મારા જય શ્રી કૃષ્ણ 11ના.